તો વલસાડ નગરપાલિકા દ્વારા સંચાલિત ન્યૂ શાકભાજી માર્કેટ જર્જરિત તેને તોડી નાખવામાં આવી હતી, જે બાદ 1 વર્ષથી વધુના લાંબા વિરામ બાદ વલસાડની ન્યૂ શાકભાજી માર્કેટના નવા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 19 કરોડ 50 લાખના ખર્ચે બનશે। રાજ્ય નાણાં મંત્રી કનુ દેસાઈના હસ્તે ન્યૂ શાકભાજી માર્કેટના નવા મકાનના કામનું ભૂમિપૂજન વેપારીઓ અને સ્થાનિક લોકોની હાજરીમાં કરવામાં આવ્યું હતું। રાજ્ય નાણામંત્રીએ વલસાડમાં 3 વિવિધ જગ્યાએ કુલ 120 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ટૂંક જ સમયમાં વિકાસના કામોને પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું છે। વલસાડ નગરપાલિકા દ્વારા સંચાલિત ન્યૂ શાકભાજી માર્કેટ છેલ્લા 7 વર્ષ ઉપરાંતથી જર્જરિત હતી। નગરપાલિકાની યોગ્ય જાળવણીના અભાવે 120 આવાસ, ન્યૂ શાકભાજી માર્કેટ અને દુકાનો જર્જરિત બની હતી। વર્ષ 2022માં ચોમાસા દરમિયાન 120 આવાસનો સ્લેબનો જર્જરિત ભાગ તૂટી પડતા 120 આવાસ અને શાકભાજી માર્કેટ તેમજ દુકાનો બંધ કરાવી જર્જરિત ઇમારત તોડી નાખવામાં આવી હતી। ન્યૂ શાકભાજી માર્કેટનો જર્જરિત ભાગ દૂર કર્યા બાદ 1 વર્ષના લાંબા અંતર બાદ ન્યૂ શાકભાજી માર્કેટ અને દુકાનના નવા મકાનના બાંધકામ માટે 19.50 કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકારમાંથી ફાળવી હતી। વલસાડના ન્યૂ શાકભાજી માર્કેટ અને દુકાનોના મકાનના નવા બાંધકામનું રાજ્ય નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેશ દવે, વહીવટદાર વિપુલ પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ, શાક માર્કેટના વેપારી એસોસિએશન પ્રમુખ રાજુ પટેલ સહિત વેપારીઓ અને શહેરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। સાથે રાજ્ય નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વેપારીઓને અને સ્થાનિક અગ્રણીઓને આગામી દિવસોમાં ભવ્ય શાકભાજી માર્કેટના મકાનના કામનું ભૂમિપૂજન થતા વેપારીઓ અભિનંદન પાઠવ્યા હતા। ભરતભાઈએ વાત કરી કે કરોડો રૂપિયાના કામ થઈ રહ્યા છે, પરંતુ એનાથી પણ સૌથી મોટું કામ જે આજે હું જાહેરાત કરું છું કે જે મંજૂર થયું છે એ આપણે લીલાપુરથી વલસાડને જોડતો બ્રિજ 80 કરોડમાં મંજૂર થયું છે। અને એ કામ જો થશે તો આ વિસ્તારની ટ્રાફિકની બધી સમસ્યા ચોમાસા દરમિયાન જે પાણી ભરાઈ જાય છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થશે। હવે આનું ખાતમુહૂર્ત કર્યા પછી જીગરભાઈ 18 મહિનાની અંદર બ્રિજ પૂરો થવો જોઈએ। 18 મહિનાની ઉપર તો એક વખત ચાલશે નહીં। રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ગુરુવારના રોજ ઔરંગા નદી ઉપર વલસાડ શહેર અને ખેરગામ તાલુકાને જોડતા મુખ્ય માર્ગ ઉપર પસાર થતી ઔરંગા નદી ઉપર નવા પુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। ત્યારબાદ શાક માર્કેટના બાંધકામ, વલસાડ સ્ટેટ હાઈવે, RPF ઓવરબ્રિજથી પારનેરા ફોરલેન કાર્પેન્ટિંગ, તિથલ ધરમપુર ચોકડી રોડનું કાર્પેન્ટિંગ અને વલસાડ નગરપાલિકાના વિવિધ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમ રાજ્ય નાણાં મંત્રીના હસ્તે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું।